રાજકોટ શહેરમાં એક સગીર પર બળાત્કારની ઘટના સામે આવી છે। ધોરણ 12ની વિદ્યાર્થીની પર શખ્સનું વારંવાર દુષ્કર્મ, ગર્ભનિરોધક ગોળીઓ આપી ગર્ભપાત કરાવ્યો। જૂનાગઢના શખ્સ અને સગીરાને પોલીસે દબોચ્યો। ન્યૂડ ફોટા વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કર્યું। રાજકોટ શહેરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી જૂનાગઢ માળિયાહાટી તાલુકાના શખ્સે ન્યૂડ ફોટા વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી। રાજકોટ અને જૂનાગઢમાં અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી એટલું જ નહીં, સગીરાને ધમકાવી ગર્ભપાતની દવાઓ ખવડાવી દીધી હતી। બનાવ અંગે સગીરાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી એક સગીર સહિત બંનેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટના એસીપી બીજે ચૌધરીએ જણાવ્યું હતું કે મૂળ જૂનાગઢના વતની અને હાલ રાજકોટની એક ગર્લ્સ હોસ્ટેલમાં રહી ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપી તરીકે જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના કાત્રાસા ગામના એક શખ્સ અને રાજકોટમાં રહેતા તેના સંબંધી સગીરનું નામ આપ્યું હતું, જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરા અગાઉ જ્યારે જૂનાગઢમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની સાથે જ અભ્યાસ કરતા કાત્રાસા ગામના હર્ષદસિંહ દેવધરિયા સામે તેમની ઓળખાણ થઈ હતી। આરોપી હર્ષદસિંહે સગીરાને વિશ્વાસમાં લઈ પ્રેમજાળમાં ફસાવી હતી। ત્યારબાદ સગીરા વધુ અભ્યાસ અર્થે રાજકોટ આવી ગઈ હતી અને અહીં હોસ્ટેલમાં રહેવા લાગી હતી। જોકે શખ્સને જેવી જાણ થઈ કે સગીરા રાજકોટમાં અભ્યાસ કરે છે, તરત જ તેનો પીછો કરતો રાજકોટ આવ્યો હતો। પોક્સોના કેસમાં એક સગીર અને એક અન્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે। શું આખી હકીકત છે ને શું ફરિયાદમાં ઉલ્લેખ? રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પોક્સો વિથ વારંવાર સરીસંબંધ બાંધેલાનો ગુનો નોંધાયેલ છે, જે બીએનએસ કલમ 137(2), 64(2)M I તથા 64(2)L તથા 351(2), 54 તથા પોક્સો એક્ટ 4 કલમ 6 તથા 17 મુજબ ગુનો નોંધાયેલ છે, જેમાં ફરિયાદી યુવતીને આ કામના આરોપી હર્ષદસિંહ લાખાભાઈ દેવધરિયા, જે માળિયાહાટીના તાલુકાના કાત્રાસા ગામનો છે, તેમજ તેનો બીજો ભત્રીજો પણ આમાં સામેલ છે, જે આ યુવતીને અપહરણ કરી અને તેના ભત્રીજાના રૈયા ગામના આવાસ ખાતે લઈ જઈ અવારનવાર સરીસંબંધ બાંધેલ અને તે બાબતે ફોટાઓ પણ પાડેલ અને કોઈને આ બાબતની જાણ કરીશ તો તને આ ફોટા વાયરલ કરીશ તેવી જ આશા ધમકી આપેલ અને આવા બાબતે જૂનાગઢ ખાતે પણ આવી રીતના અવારનવાર તેની સાથે સરીસંબંધ બાંધેલ। સાહેબ, ખાસ કરીને જે સગીરા છે તેની સાથે ગર્ભપાત પણ કરવામાં આવેલો ઉલ્લેખ છે, શું? સગીરા સાથે આ કામના આરોપીએ હર્ષદસિંહ લાખાભાઈ દેવધરિયાએ 6-7 વખત સરીસંબંધ બાંધેલ, જેથી આ સગીરા પ્રેગ્નન્ટ રહી ગયેલ, જેથી તેને પ્રેગ્નન્ટ નહીં રહેવાની દવાઓ ખવડાવેલ, જેથી સગીરાની તબિયત એકદમ નાદુરસ્ત થતા તેમજ શરીરમાં નબળાઈ આવતા તે બાબતે તેના વાલીને જાણ કરતા અને તેને આ બાબતે ફરિયાદ કરેલ છે। આ બંનેનો સંપર્ક કઈ રીતે? આ બંને અગાઉ જૂનાગઢ ખાતે અભ્યાસ કરતા, જેથી તેઓ બંને એકબીજાના પરિચયમાં આવેલ અને મોબાઈલના આધારે એમની વાતચીત થતી હતી, ત્યારબાદ આ રીતના સરીસંબંધ બાંધેલો।